હવે જ્યારે શબ્દોની વાત આવે તો આપણું માઇન્ડ જે છે એ ના, નથી અને નો નથી સમજતું. કઈ રીતે આપણે એની વાત કરીએ તો તમે ઘણી જગ્યાએ તમે જોયું છે, લખેલું તમે જોયેલું હશે કે અહીં કચરો નાખવો નહીં. અને તમને નવે લાગશે કે અહીંયા સૌથી વધારે કચરો હોય છે ને, તો એ કઈ રીતે થયું? તો ઘણા લોકો કે એનો એટીટ્યૂડ એવો છે, ચલો માની પણ લઈએ, પણ 80% એવી વસ્તુ થઈ રહી છે. તો જોઈએ તો 4 શબ્દો છે આની અંદર. અહીં કચરો નાખવો નહીં. અહીંનું પિક્ચર્સ બન્યું, આ જગ્યા. કચરાનું બન્યું, ડેફિનેટલી દરેકના માઇન્ડની અંદર અલગ અલગ કચરો બન્યો. નાખવો એ ક્રિયાપદ છે, તો નથી એનું પિક્ચર્સ નથી બનતું માઇન્ડની અંદર. એના કારણે માઇન્ડ પ્રોસેસ નથી થતું. તો જે શિક્ષક તરીકે જ્યારે હું ગવર્મેન્ટ જોબની અંદર હતો તો મને ઘણી વખત વિચાર આવતો. હું છોકરાઓને કહેતો કે છોકરાઓ અવાજ ના કરશો, અને છોકરાઓ વધારે અવાજ કરતા હતા. પણ આજે મને સમજાય છે કે એ વધારે અવાજ કરતા હતા કારણ કે મેં પ્રોપર શબ્દોનો ઉપયોગ નહોતો કર્યો. તો ફરીથી કહું છું મિત્રો, ચૂઝ યોર વર્ડ્સ વેરી વાઇઝલી.